સુરત શહેરના ચોટા બજારમાં બુરખાધારી મહિલા ચોર ટોળકી સક્રિય થઈ। જ્વેલરી દુકાનમાં આખો બોક્સ ચોરીને ફરાર થઈ। જુઓ સીસીટીવી। હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે અને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ। સુરતના ચોટા પુલમાં ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થતા મહિલા ચોર ટોળકી ચોરીનો લાભ ઉઠાવી રહી છે। ગ્રાહકોના સ્વાંગમાં આવતા ચોરોએ ચોટા પુલના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો। ચોટા પુલના એક દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી જ્વેલરી ચોરી હોવાનો સીસીટીવી સામે આવ્યો। મહિલાઓ દુકાનમાં પ્રવેશે છે, લાંબા સમય સુધી જ્વેલરી જોવાનું નાટક કરે છે। બુરખા પહેરેલી બે મહિલાઓમાં જ્વેલરીનું શોપમાં ઊભી હોય છે અને પછી આસપાસ જોઈ છે કોઈ છે કે નહીં, કોઈ હોતું નથી। ત્યારે દુકાનદાર કામમાં વ્યસ્ત હોય છે, જેથી દુકાનદારને ધ્યાનમાં ન પહોંચે તેવી રીતે નજર ચૂકવીને એક બુરખા પહેરેલી મહિલા જ્વેલરીને આખો બોક્સ ઉઠાવીને ચોરી કરી લે છે। ત્યારબાદ બંને મહિલાઓ ફરાર થઈ જાય છે, જેનો સમગ્ર વિડીયો દુકાનદારે અઠવા પોલીસને આપ્યો। આ ઘટના અંગે અઠવાલેજ પોલીસ સ્ટેશનમાં અરજી પર આપી છે। ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીમાં બે મહિલાઓની ચોરીની ઘટનાને જોઈને અઠવા પોલીસે તપાસ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।